સાંજના 11 વાગી ગયા હતા. આ લોકો આ બાજુથી નીકળ્યા એટલે મેં કીધું કે ઉપર તો આવજો. તો કે મારા નણંદ કહે છે એ કે તમે રાંધશો તો મેં આવી. મેં કીધું નહીં હો, હું રાંધીશ નહીં. તો કે મને તો ખબર જ છે. તો મેં કીધું તો લેતા આવજો કાંઈક. તો જો પાઉંભાજી હારે લેતા આવ્યા હતા. તે પછી મેં કીધું મારા દેરને હાલો પાણી તો દઈ દો. પછી પાણી દીધું. પછી મેં કીધું ઘડીક બેહો પછી જ જમવાનું દઈશ. તો બધા ઘડીક બેઠા. તો જો આ કૂતરું છે એ લોકોનું મને તો બહુ બીક લાગે. કોને કોને બીક લાગે છે? તો પછી મારા નવિયા કહે છે એ કે મામીએ મરાઠી પહેરી એટલે મારે ટ્રાય મારવી છે. તો જો એ મરાઠી સાડી પહેરવાની કોશિશ કરતી હતી. પછી મેં કીધું હાલો પહેલાં જમી લ્યો. તો બધા જમવા બેસી ગયા. ચાલો કોને કોને પાઉંભાજી ભાવે છે? તો જો બધા જમતા હતા. તો મારા નણંદ કહે તમે બહુ બેહોમાં એ કે તમે જમી લીધું છે ને? તો મેં કીધું હાલો હવે હજી તો ઊભી થઈ હતા. તો જતીન કહેશે એ કે મારા હાટું ભાખરી કરી દે. તો મેં કે બસ આનો તો ઓર્ડર માનવો જ પડે ને. તો બસ જો હું એની ભાખરી કરી દીધી. એને પાઉં ભાવે નહીં એટલે મેં કીધું હાલો ભાખરી એક કરી દઉં. તો પછી ગરમ ગરમ એક ભાખરી કરી દીધી. તો ભાખરી કરતી હતી ને તો મારા બધા દાંત કાઢતા. મેં ભલે દાંત કાઢે. પછી જો મારા નણંદ કહે છે કે મારા પાસે બહુ કામ કરાવે. પણ મેં કીધું હું એ બોલેલું લઈશ નહીં. તો કામ કરો. તો પછી કે બહુ મારા પાસે કામ કરાવ્યું. મેં કીધું હાલો તો એ કે અમે તો જાય ઘરે. તો મેં કીધું સારું બાય બાય. તો જો પછી બધા જતા હતા. તો મેં કીધું હું હાલો હું નીચે લગી મૂકવા આવું. તો હું નીચે ગઈ. તો મારા દેર કહે છે એ કે તમે ઘરે જાઓ. તો મેં કીધું આ મારા દેર જેવા કોના કોના દેર વાયડા છે? તો પછી મેં કીધું હાલો હવે હું ઉપર જાઉં. તો 12:30 થઈ ગયા હતા. તો મેં હાલો હવે હોઈ જાય. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.